20 સોમવત 2492 માસુ ચોથ શનિવાર તારીખ 27/11/65 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સર્વવિશુદ્ધ જ્ઞાનાધિકારના કળશ 235 અને કળશ 236 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. કળશ ટીકા અહીં સુધી હું છું. આત્મા જ્ઞાનાનંદ એનું શુદ્ધ સ્વરૂપ છે એવું ભાન છતાં એના સ્વરૂપમાં પરદ્રવ્યને ગ્રહવું કે પરને છોડવું એના સ્વરૂપમાં નથી. અથવા એ આત્મા પોતાનો જે સ્વભાવ શુદ્ધ જ્ઞાનાનંદ છે એને કોઈ દી છોડતો નથી અને રાગાદી ને શરીરાદીને કોઈ દી ગ્રહતો એવો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? એ ચૈતનનો પુંજ પ્રભુ વસ્તુ નિર્મળ પર્યાય સહિત રાગાદીથી પૃથક થયો અને પોતાના શુદ્ધ સ્વભાવથી અપૃથક અભેદ થયો. એ આત્મા પરને ગ્રહતો નથી, સ્વને છોડતો નથી, પોતાના સિવાય પરને છોડતો પણ ગ્રહતો નથી એટલે છોડતો નથી. સમજાણું કાંઈ? कैसा है જ્ઞાન? એટલે આત્મા શુદ્ધ પરિણમન થયેલું એની વાત છે. અત્યારે પૃથક વસ્તુ નામ વિભ્રત सकल पद्रव्य से भिन्न सत्ता रूप है. भगवान आत्मा ज्ञान दर्शन स्वभाव થી ભરેલો પદાર્થ એ રાગ દ્વેષ ને પરથી તદ્દન ભિન્ન છે. સમજાણું કાંઈ? કર્મ ને શરીરથી જુદો તેમ પુણ્ય પાપના રાગથી પણ જુદો એને આત્મા કહીએ ને. એ આત્મા પોતાની શુદ્ધ પરિણતિ વાળો ભલે હો પણ એ તો પોતાની નિર્મળ પરિણતિની અવસ્થા છે. પણ વિકાર ને સંયોગ વાળો એ આત્મા નથી. એને આત્મા કહેતા. આવો આત્મા આત્મા કરે પણ એમાં ધર્મ શું આવ્યો કે છે? એ આત્મા વસ્તુ છે એ શરીર વાણી મનથી પૃથક એમ અંતરમાં ભાન થવું અને પુણ્યપાપના રાગથી રહિત એમ સ્થિરતા થવી એનું નામ ધર્મ છે. ધર્મ કોઈ બીજી ચીજ. સમજાણું કાંઈ? કે છે પૃથક વસ્તુતા વિભ્રત સકલ પદ્રવથી ભિન્ન સત્તા છે ભગવાન આત્માની. રજગણથી માંડીને રાગના અંશથી પણ ભગવાન ચૈતન ભિન્ન છે. એવું એનું દ્રવ્યગુણ ને પર્યાયનું પરિણમન એને આત્મા કહેવામાં આવે છે. જાણો એને આત્મા જાણ્યો એને બધું જાણ્યું. આવો આત્મા જાણ્યો
એણે જગતના વિકારાદિ શરીરાદિ શું છે એ પણ જાણ્યું અને જગતના બીજા પદાર્થો ભિન્ન છે એનું પણ જ્ઞાન થઈ ગયું. મારા સ્વરૂપમાં આ છે ને પર વસ્તુ એમાં નથી એમ ભાન થતા આખા પરિપૂર્ણ પ્રભુ ચૈતન્ય પરમાત્માનો સ્વભાવથી જ હું એમ નિર્મળ દશાની શ્રદ્ધા જ્ઞાનની પરિણતિ દ્વારા પરિણમો એટલે પરથી ભિન્ન પોતાથી અભિન્ન થઈ ગયો. આ એનું નામ આત્મ કલ્યાણ ને મોક્ષ માર્ગ કહેવાય. और कैसा है अंजी भाव गति कर्म के उदय से जीतने भाव से भिन्न है. પરદ્રવ થી જુદું કહ્યું. આત્મા વસ્તુમાં કર્મના સંગથી પુણ્યને પાપ દયાને દાન વિકલ્પ ઉઠે આશ્રવ એનાથી પણ ભિન્ન છે. કે પણ ભિન્ન છે તો ભાત કેમ દેખાતો નથી? પણ માને પરમાં એમ સી રીતે દેખાય એને? જમાય દ્રષ્ટિ શરીર હું વાણી હું આમાં કાંઈક થાય તો મને કાંઈક થાય. હવે આવી માન્યતા ભ્રમની એને આત્મા એનાથી ભિન્ન કેમ એને બેસે? અને પુણ્ય ને પાપના ભાવ થતા એમાં આકુળતા છે એને ભાસતી નથી. એ દુઃખરૂપ દશા છે. શુભાશુભ રાગ એ દુઃખરૂપ આનંદ સ્વરૂપ ભગવાન એનાથી વિરુદ્ધ ભાવ છે. એમ ભાષે નહીં ત્યાં સુધી આત્મા ભાષે સી રીતે? સમજાણું કાંઈ? એથી કીધું અહીંયા પરદ્રવ્યથી ભિન્ન એને પરદ્રવ્ય માળો માનવો એને પરદ્રવ્યથી ભિન્ન જાણી શીખી શકે. કર્મના ઉદયથી ભિન્ન એને આકુળતા વાળો માનવો એને આકુળતા વિનાનો આત્મા ભાષે કેમ? બરાબર છે. भिन्न सत्ता रूप से सकल कर्म के उदय से जितने भाव उनसे भिन्न है. जो बे बात લીધી. વસ્તુ ભગવાન આત્મા કેમ ભાસતો નથી કે એના સિવાય કર્મ શરીર આદિ જડ પદાર્થ એમ આમાં કાંઈક ઠીક ન થાય કે મને ઠીક નથી. એટલે એનો અર્થ જ એ શરીરને જ પોતાનો માને. એને જ્યાં માને છે આ એક આખો પદાર્થ ભિન્ન છે જડથી એને કેમ ભાષે અંદર? સમજાણું કાંઈ? પરદ્રવ્યની સગવડતા અગવડતામાં પોતાનું હીણાપણું અધિકપણું જ્યાં કલ્પે એને પરદ્રવ્યથી ભિન્ન માને છે રીતે. સમજાણો ભાઈ શું કીધું? આત્મા સિવાય શરીર કર્મ વાણી આ પૈસા લક્ષ્મી એની અનુકૂળતા મને ઠીક ને પ્રતિકૂળતા એની પ્રતિકૂળતા મને ઠીક નહીં. હવે એમ માનનાર ને એનાથી ભિન્ન ભાષે સી રીતે? ઘરને લઈને અનિષ્ટપણું ખીષ્પણું જીવમાં છે જ નહીં. કોઈ વસ્તુ ઈષ્ટ અનિષ્ટ છે નહીં. જગતની ચીજ છે શરીર વાણી એ તો જાણવા લાયક છે. એમાં આ હોય તો ઠીક ને આમ ન હોય તો ઠીક નહીં એવી વસ્તુમાં તો છે નહીં. સમજાણું કાંઈ? ભાઈ શરીર નિરોગ હોય તો ઠીક એનો અર્થ શું? નહીં શું કેવું એનો? પણ સંબંધ શું છે કે નિરોગ હોય તો ઠીક? એ તો જડ છે. અને સરોગ હોય તો ઠીક નહીં તો જડ છે. જડમાં દશા રોગની એમાં જીવને ઠીક એમાં એવું ક્યાંથી?
એ હે ભાન ન મળે હવે ભાન ન મળે ત્યારે ભાન આત્મા છે એમ ભાષે ક્યાંથી? બે ભાન જ્યાં પડ્યો છે આમ 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 આખો મોટો પૂતનો શરીર આની યાદી સંયોગ કઈક અનુકૂળતા એ ઠીક ને પ્રતિક એમ જે આમ શોધવા જાય કે એનો અર્થ જ પરમા પોતાનું હોવાપણું માને છે. ભિન્ન સમય તો એની ખબર તો સમજાણું આમાં. અને અહીં સક કર્મ કે ઉદય સે હે જીતને ભાવ સે ભિન્ન બીજો બોલી લીધો ને. પછી થયા અંદર વિકલ્પો શુભ ને અશુભ ભાવ. એ શુભ અશુભ ભાવમાં શુભથી ઠીક ને અશુભથી ઠીક નહીં એમાં જે પડ્યો એને આત્મા એનાથી રહિત કેમ ભાષે? સમજાણું કાંઈ? ભગવાન આત્મા તો કર્મના નિમિત્તના સંગના વિકલ્પોથી પણ જુદો. હવે વિકલ્પમાં જ્યાં અટક્યો આ ઠીક આ ઠીક ને આ ઠીક આ ઠીક ને આ ઠીક વિકલ્પમાં અટક્યો એનાથી જુદો છે. હવે જ્યાં અટક્યો એનાથી જુદો એને કેમ ભાષે? સમજાણું કાંઈ? શું ઈ એને કરે તો થાય, સાંભળવાથી નહીં. ઈ સાંભળવાથી નહીં અને રાગથી નહીં ને વિકલ્પથી નહીં. ઈ જ્ઞાન કરતા થતું નથી ત્યાં જ્ઞાનની પર્યાય પણ છે. તો સમજાણું આમાં? એ પરલક્ષી જ્ઞાન એને પણ જ્યાં સુધી પોતાનું માને ત્યાં સુધી જુદો પડવાનો પ્રયત્ન કરે નહીં. સમજાણું કાંઈ? આ તો બે બોલમાં અમારી વળી ત્રીજો આવ્યો પાછો. સમજાણું આમાં? એના જ્ઞાનનું અસ્તિત્વ તો સ્વને જાણવાના પર્યાય પણ પ્રણમે એ એનું અસ્તિત્વ છે. એને ઠેકાણે એનું હોવાપણું આ સંયોગથી કાં વિકલ્પથી અને કાં એના પરલક્ષી ઉઘાડના ભાવથી કાંઈક મને આત્મા જણાણો એમ થયું એ વાતે ખોટી છે. સમજાણું કાંઈ? કારણ કે પરલક્ષી જ્ઞાન ઉઘાડી વાસ્તવિક આત્માની પર્યાય નથી. સમજાણું કાંઈ? એની જો યથાર્થ હોય તો પછી ઘટે કેમ, નાશ થાય કેમ? પછી નિગૂઢમાં ચાલ્યો જાય છે નોર્થનું. એનો ત્રણ અંદર જાગે સ્વરૂપ આ ચિદાનંદ પ્રભુ. એની અંતરની દ્રષ્ટિ, અંતરનું જ્ઞાન, એની સ્વરૂપ આચરણની દશા એ આત્મા. એ આત્મા થયો એ આત્મા રહેવાનો એમને. સમજાય છે? અહીં પડવા ફળો ને અહીં વાત નથી. એટલે કે છે કે કર્મના ઉદયથી જેટલા ભાવ કરે ભલે પોતે, પણ એ વિકલ્પો છે એ મૂળ તત્વ ચૈતનની ગુણ દ્રવ્ય પર્યાય છે જ નહીં. समझाणु काई। और कैसा है आत्मनियतम, अपने स्वरूप से अमीट है। देखो કેવો છે ભગવાન પોતાના જ્ઞાન દર્શન ચારિત્રના પર્યાયથી પ્રગટેલો અમીટ છે, એ મટે એવું નથી. ઓલું તો મટી જાય એવું છે બધું. સમજાણું? આમાં ચૈતન જ્ઞાયક સ્વરૂપ
એમ જ્યાં પરલક્ષને છોડી સ્વલક્ષે શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ થયા કે છે કે જેમ દ્રવ્ય અમિટ છે એ પર્યાય અમિટ થઈ ગયા. એ પર્યાય ભૂહાય નહીં, મટે નહીં. સમજાણું કાંઈ? આત્મનિયતમ, નિયતમ કીધું જોયું? अपने स्वरूप से अमीट है. શરીર, કર્મ, રાગ એનાથી ભિન્ન જે ભગવાન, એમ ભિન્ન જાણ્યો ત્યારે પર્યાયમાં પરિણમન થયું કે નહીં? પર્યાયમાં શ્રદ્ધા જ્ઞાન આદિ પરિણમાં આત્મા આત્મા આમ શરીર આદિ છું, વાણી છું એમ જે પ્રણમતું મિથ્યારૂપી પ્રણમન હતું. આત્મા જ્ઞાયક ચૈતન ધ્રો એમ દ્રષ્ટિ જ્ઞાન થતા એનું પરિણમન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું થયું. દ્રૈવ અને પર્યાય અભેદ થઈ ગયા, અમિટ છે. એ પર્યાય હવે મટે નહીં. એ આત્મા થઈને જાગ્યો. સમજાણું કાંઈ? ऐसे ज्ञान की महिमा એ પ્રગટ્યું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તો દ્રવ્ય ગુણે તો અભિન્ન છે, પણ એનું ભાન પરથી ભિન્ન જ્યાં કર્યું મધ્ય આજ અંત વિભાગ મુક્ત સહજ સાર પ્રભાસુ એ વર્તમાન પહેલા અને આગામી એવા ભેદથી રહિત શુદ્ધ જ્ઞાન ઘન ચૈતન પ્રભુ વસ્તુ 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 મહા સમજાય છે. વજ્રને જેમ ભૂંસાયા ભૂંસે નહીં, છતાં એ અનિત વસ્તુ છે. આ ભગવાન આત્મા કે છે કે શાશ્વત ચૈતન જે આંતરદ્રષ્ટિમાં પરથી પૃથક જાણ્યો એને આદશી મદશી નંદશી જે છે સમજાણું કાંઈ? અને ચક્રવર્તીઓ સાધે છે ને ચક્ર, પછી ત્યાં લખે છે પર્વત ઉપર પર્વત હિમંત હે હિંમત પર્વત છે ને વૈતાજ ઓળીકો સખંડ સાધે છે, નામ લખે. કેટલા તીર્થ ચક્રવર્તી જગ્યા નામ જગ્યો રહી નહીં. વજ્રની મણિરત્ને લખેલા, મણિરત્ન 1000 દેવ સેવા કરે. એક મણિરત્ન એક થાય એની 1000 દેવ સેવા કરે. એ ચક્રવર્તી જયારે સખંડ સાધીને જે 16,000 દેવને આમ લખે અંદરથી, હું આનો પુત્ર મેં સખંડ સાજા છે, ચક્રવર્તી મહારાજા છે. મેં મારી ભુજાઈ ચક્ર દેવ સખંડમાં રહેલા દેવ દેવીઓ મનુષ્યવરોને સાજા, એ બધા મારા સેવક છે. હું એનો સ્વામી. એ જ્યાં પાછળના ચક્રવર્તીઓ થાય મોડે ઓલા ને ક્યાં એટલા ક્યાં લખાણ જમ રહે મોડ કર. આ ભવાય ને એવી ચીજ છે. સમજાણું કાંઈ? પોતાના જ્ઞાનાનું સ્વરૂપ વજ્રમય ચૈતન પ્રભુ એની અંતરમાં રાગને વિકલ્પથી ભિન્ન પોતાના સ્વભાવથી અભિન્નનું ભાન થયું કે છે કે આજ જે છે તે છે. એ તો સમજાણું કાંઈ? રહિત स्वभाव रूप अज्ञान शक्ति से साक्षात प्रकाशमान. छेल्ली बात પછી કે કેવું જ્ઞાન આદિ સ્વભાવ રૂપ સ્વાર પ્રભા પ્રગટ થઈ ગઈ છે. પ્રભા જેની શક્તિ બધી કેવલ જ્ઞાનમય જ્યોત પ્રગટ થઈ ગઈ. અસંખ્ય પ્રદેશે અનંત સૂર્ય ઉગી ગયા.
અનંત જ્ઞાન શક્તિ, અનંત પણ એ વસ્તુ, અનંત મહાપદાર્થ, જેના પદાર્થની વાણીએ પૂરું ન પડે, વિકલ્પે પૂરું ન પડે એવી એ જાત, એનો મહિમા અંતર્મુખમાં આવતા કે છે કે ક્રમે ક્રમે જ્યાં કેવલ પામ્યો સરળથી રહી ગયો, ખલાસ. અનંત જ્ઞાન શક્તિ, સ્પાર છે ને, સ્પાર પ્રભા. સ્પાર પ્રભાનું શું કર્યું? સ્પાર નો અનંત, સ્પાર એટલે અનંત એમ, અદ સ્વભાવ. એવું કેવલ જ્ઞાન આદિ પર્યાય પ્રગટ થયો, ભાસુ साक्षात प्रकाशमान. और कैसा है शुद्ध ज्ञान घन? चेतनाનો સમૂહ છે. એ ચેતનાનો સમૂહ ભગવાન પર્યાય પરણમીને એકલો ચેતના 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 ચેતનાનો સમૂહ. રાગનો સમૂહ વિકાર ફિકાર કઈ રહ્યો નહીં. એવા ભાનથી જે પરમાત્મા પ્રગટ્યો એ એવો ને એવો અનંતકાળ રહેશે. એને ફરીને પાછું પડવાનું અહીંયા ભિખારી કરતો ને ગ્રાહકો કરતો. એક જરીક બીડી હરખી પીવામાં આવે ત્યાં અંદર કોઈ અંદર શું થઈ જાય? હે, બાયુને એક છાણનો પોદો હરખો મળ્યો અને એક ભેંસ નીકળ્યો હોય ને એક શું કહેવાય કુંડલો ભરાય એવો. આ તો કુંડલો ભરાયો હોય પોદો. ઓહો હું એ પણ હે રાંધણું બાંધણું હરખું થયું હોય, કપડા બપડા ને છોકરાના મખમલના આમ આમ શું છે પણ આ બધા ભેખ જળના એની મહિમાના ચૈતન્ય પ્રભુની મહિમા એને ભેગ થયેલો વિતરાગપણાનો અંદરથી હવે મોક્ષ પણ પેલી પર્યાય પણ ભેગ છે. હો પર્યાય છે ને. ભગવાન જ્ઞાન રૂપી દ્રવ્ય ગુણ એનું પરિણમન થઈને જ્ઞાનનો ભેગ સાધી અનંત ભાષમાન પ્રગટ થયો. એવા આત્માને આત્મા તરીકે કહેવામાં આવે ને એને કેવલ જ્ઞાન તરીકે પ્રકાશમાન થયેલો આત્મા પૂર્ણપણાને પ્રાપ્ત થયો. સમજાણું? 44 उन्मुक्तम मोच्यम अशेषत तथात्मादेयम अशेषत तथ यत् आत्मन संवृत सर्वशक्ति पूर्णस्य संधारणम आत्मन्य. બહુ ટૂંકી શ્લોકમાં ટૂંકું સાર. બહુ ટૂંકો છે ને, છે ટૂંકો, બહુ થોડો એટલે થોડા અકરાવરમાં પમાય એવો એમ. સમજાણું? કાંઈ થોડા અક્ષરમાં સમજાય એવો, થોડા ભાવે સમજાય એવો મોટો. યત આત્મનમ ये आत्मनि संधारण. जो अपने जीव ज्ञानानंद भगवान जानो अपने स्वरूप में संधारण फिर होना जो अनादि थी विकल्प ने दयादान पुण्य पापना અસ્થિરતામાં રાગમાં સ્થિર હતો એને ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ ચિદાનંદ જ્યોતિમાં સ્થિર કર્યો. એ આત્માનું સંધારણ કર્યું. સંધારણ શું આવે છે? બહારમાં આવે છે સંધારણ શું? લોકમાં ઉપરાય સંતોષ લેવો समझाणु? स्थिर होना. संधारण
નાનો કથાય છે ને ચાપો સમધારણ સમ્યક પ્રકારે શું કહ્યું? ભગવાન આત્મા આ છેલ્લા શ્લોકો છે ને એટલે એનું રૂપ પ્રગટપણે પૂર્ણ એની વિશેષ શક્તિરૂપ તો વસ્તુ છે પૂર્ણથી, પણ એનું અંતર પરથી પૃથક થઈને ભાન થયું. ભાન એટલે એ પોતે પોતાને સંધારણ, પોતે પોતાને ધારી રાખ્યો બરાબર સ્થિરપણે. जानो अपने स्वरूप में स्थिर होना है, अपने जीव का तप इतावन मात्र समस्त बस के ये બધું उन्मोचम उन्मुक्तम जीतना ही रूप छोड़ना था तो छूटा है. भगवान आत्मा શુદ્ધ આનંદ ઘનના સ્વભાવમાં ઠરતા, પોતે પોતાના સ્વરૂપમાં સ્વભાવમાં ધ્રુવતામાં ઠરતા કે છે જે કંઈ છોડવા યોગ્ય છૂટી ગયું. રાગ આદિ વિકલ્પ આદિ છોડવા યોગ્ય વસ્તુ છૂટી ગઈ. સમજાણો? ઉન્મોચમ ઉન્મુક્તમ, એમ ઉન્મોચમ ઉન્મુક્તમ એટલે છૂટવા યોગ છૂટી ગયું એમ કે છે. બે શબ્દ છે ને, છૂટવા યોગ છૂટી ગયું, રહેવા યોગ રહી ગયું. સમજાણું? આમાં ભગવાન જ્ઞાન મૂર્તિ પ્રભુ એનો અંતરમાં એકાકાર થતા આત્મા એ આત્માને સંધારણ સ્થિર કર્યો, અંદરમાં સ્વરૂપમાં સ્થિર કર્યો. ચારિત્ર્યની વ્યાખ્યા સહિતની વ્યાખ્યા છે ને બધી મોટી વાતો. આ જગતની મીઠાશમાં ક્યાંય પીળ્યો હવે આને પૂજ પડે એની અંદર છે એવડો અનાદિનો એમને છે. આત્મી નરકે ગયો કે નિગોદમાં રહ્યો એ એવો ભગવાન પરિપૂર્ણ અનંત ગુણનો ખાણતી ખજાનો એવો ને એવો છે. એવા અંતર્મુખની દ્રષ્ટિને જ્ઞાનમાં પોતે પોતાને ધાર્યો, પોતે પોતામાં સ્થિર થયો. બસ થઈ કે આ છૂટવા યોગ છૂટી ગયું. ઉન્મોચન એટલે જે છૂટવા યોગ હતું રાગ આદિ વિકલ્પ આદિ, ઉન્મુક્તમ છૂટી ગયું. अशेषतः कुछ छोड़ने योग लिए बाकी नहीं रहा. સમજાણું? કાંઈ પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઠરતા, પોતે પોતામાં પોતે ઠરતા છૂટવા વિકલ્પો છૂટી ગયા, અલ્પજ્ઞો પણ છૂટી ગયું. હવે અશેષ કાંઈ પણ છોડવાને બાકી રહ્યું નથી. હા, સમજાણો? તથા તત આદયમ અશેષત આદમ, તથા તમ આદયમ અશેષમ તત. સમજાણો? આદમ ક્યાં ને આતમ શું કીધું? જો બે આમે કયા વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો પ્રભુ એની અંતરમાં દ્રષ્ટિ જ્ઞાન કરીને ઠર્યો કે છે કે પોતે પોતાને ઠર્યો, સ્થિર પોતે પોતામાં થયો. જે કંઈ છૂટવાનું હતું એ છૂટી ગયું.
અને જે રહેવાનું હતું એ રહી ગયું. कुछ ग्रहण करने के लिए था, समस्त ग्रहण किया. શું પોતાનું પવિત્ર શુદ્ધ સ્વરૂપ જે જ્ઞાનને દ્રષ્ટિમાં ગ્રહ્યું, પૂર્ણ ગ્રહ્યું એ ગ્રહ્યું. ગ્રહવા યુગથી ગ્રહ્યું ને છોડવા યુગથી છૂટી ગયું. સમજાણું કાંઈ? હર વસ્તુ છોડવી ને ગ્રહવી કીધી છે આત્મામાં. એની કઈ વાત જ નથી. સમજાણો? અંદરમાં વિકલ્પ આદિ ને અલ્પજ્ઞતા જે હતી, પૂર્ણ પ્રભુનો અંતર આશ્રય કરીને દ્રષ્ટિ જ્ઞાનને સ્થિરતા થઈ એટલે આત્મા આત્મામાં રહ્યો. છૂટવાનું જે છૂટી ગયું, ગ્રહવાનું તે પૂરું ગ્રહાઈ ગયું. પૂર્ણ ભગવાન આત્મા હતો એ દ્રષ્ટિ જ્ઞાનમાં સ્થિરતામાં ગ્રહવાયો કે ગ્રહાઈ ગયો. સમજાણું કાંઈ? બહુ ટૂંકી ભાષા અને ભાવની મોટી મહિમા. ઉસી પ્રકાર એટલે જેમ છૂટવાનું હતું છૂટ્યું એમ કુછ ગ્રહણ કરને લીએ થા એ સમસ્ત ગ્રહણ કિયા. હવે કઈ ગ્રહવાનું બાકી રહ્યું અને છોડવાનું કાંઈ બાકી રહ્યું નહીં. એ આત્માનો અનુભવ સ્થિર થતા હવે કે જે કઈ આવ્યું એ આવ્યું અને ગયું ખલાસ. સમજાણું આમાં? પરમાત્માના જ્યાં ભેટા થયા, એક સમયનો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એ દ્રષ્ટિ જ્ઞાનને સ્થિરતામાં ભેટા થયા, એ થયા કે છે. ગ્રહવાનું હતું એ આખું ગ્રહાઈ ગયું, છોડવાનું હતું બધું હવે ગ્રહણ ત્યાં કઈ રહ્યું. સમજાણું કાંઈ? બહારની વાત નથી હો, ફક્ત વિકલ્પ આદિનું અલ્પજ્ઞપણું આદિ છૂટી ગયું. પૂર્ણાનંદ જે નાથ છે એ ગ્રહવાયુ પૂર્ણ ગ્રહાઈ ગયું એમ કે કાંઈ બહારની હારી કઈ સંબંધ? બહારનું ગ્રહણ ત્યાગ સ્વરૂપમાં છે જ નહીં. ઉપાદાન ત્યાગ ઉપાદાન ગ્રહણ શક્તિ समझाऊं? समस्त ग्रहण किया भावार्थ इस प्रकार शुद्ध स्वरूप का अनुभव सर्वकार सिद्धि देखो जो आयु यहाँ पर શું કીધું? એ શુદ્ધ સ્વરૂપ કા અનુભવ સર્વકાર સિદ્ધિ. મારે પણ ગોઠવી બરાબર જો હવે ચિદાનંદ ભગવાન પૂર્ણાનંદ નો પ્રભુ આ જ્યાં અનુભવમાં અંતરમાં અનુભવમાં આવ્યો સર્વકાર સિદ્ધિ. સમજાણું કાંઈ? એ ક્રત થઈ ગયો એમ કે છે અહીં તો. મારે પણ નાખીને પસાઈ નાખ્યું એ વસ્તુ છે એમ જ કીધું છે. કહેવાનો આ જ આશય છે ત્યાં. આમ પરમાનંદ નો નાથ અનંત ગુણ ચૈતન્ય રચના કર એક એક ગુણની અનંત સામર્થ શક્તિ વાળું આખું તત્વ જ્યાં સમ્યક દર્શનના અનુભવમાં જ્યાં બેઠો આત્મા નિર્વિકલ્પાનંદ પ્રભુ એવો શુદ્ધ સ્વરૂપનો અનુભવ ખલાસ સર્વકાર સિદ્ધિ. એ સર્વકાર સિદ્ધિ મુક્ત થઈ ગયો. મુક્ત એમ કે છે. સમજાણું કાંઈ?
એ તો મુક્ત છે પર્યાયમાં. તો આ જ્યાં શુદ્ધ સ્વરૂપનો અનુભવ, વિકલ્પાદિનું જ્ઞાન રહી ગયું, જ્ઞાનનું ગ્રહણ થઈ ગયું, વિકલ્પાદિનો ત્યાગ જ્ઞાનમાં રહી ગયું. સમજાણો આમાં? શુદ્ધ સ્વરૂપનો અનુભવ, સર્વકાર સિદ્ધિ, ભગવાન આત્મા પરમાનંદનો નાથ શુદ્ધ સ્વરૂપ, એનો અનુસરીને અંતરમાં અનુભવ દશા થઈ સર્વકાર સિદ્ધિ. સમજાણું કાંઈ? હવે કઈ કરવાનું બાકી ન રહ્યું એમ કે છે. ભગવાન મળ્યા પછી શું કામ બાકી હોય? બધા સિદ્ધ થઈ ગયા. આત્માના કરવાના, બહારના ક્યાં કરવાના? ધૂળના હતા. મફતનો મૂંડ થઈને માને છે આ કર્યા. હવે અમે વ્રત થઈ ગયા. ઘણા કામ કર્યા બાપુ. એના ધૂળના કર્યા, મૂંડતાના કર્યા. એ મૂંડતાના કર્યા બધા કાર્ય બાકી રહી ગયા. અહીં તો આ ભાનના કામ કર્યા બધા કાર્ય સિદ્ધ થઈ ગયા. સમજાણું કાંઈ? ધડના કોણ કરતો હતો? આ કર્યા. મોટલુમાં ગયા, ફલાણામાં ગયા, ધૂળમાં ગયા, ક્યાંય ગયો નથી. ત્રણ કાળમાં ક્યાંય પોતાની પર્યાય છોડીને ક્યાંય ગયો મૂંડતામાં હતો. એને બધા કામ કાંઈ કર્યા નથી. એને કરવાના હતા તે કર્યા નથી ને નહીં કરવાના માન્યા ને મૂંડતા કરી છે એમ કે છે. આજે કરવાનું હતું કર્યું. થઈ જાઓ. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એનો અનુભવ વસ્તુનો મહાન પ્રભુનો અનુભવ થઈ ગયું. બધું છૂટી ગયું. છૂટવાનું છૂટ્યું, ગ્રહવાનું ગ્રહાઈ ગયું. એ સર્વકાર સિદ્ધિમાં સમજાણું કાંઈ? એ કરવાનું આ છે. હું છે આ બધા તમે બહુ કામ કરો ને સંસ્થાનો નભાવી જોઈએ. હા એમ તો જો કલકત્તામાં કરતા, અહીં કરતા, પોરબંદર માં 3 ઠેકાણે કરે છે. તેથી એમને પાછું ન્યાય એમ કે જો પાછું કર્મ પણ એ જાતનું ત્યાં હોય ને ખરી જાય. કર્મ પણ ત્યાં ખરી જાય. આમ રોગ થાય, આમ રોગની દવા કરે તો અસાતા પણ ખરી જાય ને લઈને અસાતા કરતી છે. અરે પણ ભારે ગતમાં જશે ને અસાતા નો ઉદય હોય ને જો રોગમાં દવા બવા લાવે હું કટકા થઈ ગયા દેણાના લેણા અપાઈ ગયું. માગતો 5,000 બાદ લઈ ગયા. એમ આયુષના પરમાણુની સ્થિતિ પૂરી થઈ ગઈ. એનું નામ તૂટ્યું કહેવાય. બાકી આગું પાછું થાય. અરે પણ હજી ઔષધથી દેહની અવસ્થા પલટાવી છે ને દેહની અવસ્થા પલટા અસાતા વિધિના રજકણું કેવી નાખવાનું છે. એવું મિથ્યાત રૂપે વિભાવ રૂપે પરિણમનનું કાર્ય એનું હતું એમ કે સાહેબ. એમ છે દેવજીભાઈ.
ભાઈ તમે તો બહુ ઘણા કરો છો, ઓરડા કરીને તોડો છો ને ભાંગો છો ને ભંગ કરો છો કે નહીં, કરતા છો કે નહીં? હા, એક બુકનું કર્યું પ્રમાણે લાંબા ઓળખો તૂટું તૂટું કઈ શું ઓળખો છે. અમારે તો દિશાઈ જવાનું દેખાય દરરોજ. એ તો એના કાર્ય તૂટવાનું જ હતું. કોઈએ તોડી પડ્યો એમ એના પરમાણુનો કાળ કાર્યનો એવો જ ઊંચે થવાનો હતો અને પડવાને કાળે એ જ પર્યાયની એ જ દશા થવાની હતી. કોઈ દેવજીભાઈ ને કારણે થાય, મગનભાઈ ને કારણે થાય, હરામ વાત પરમાં હોય તો કે અહીં તો એટલું કહ્યું. જોવું શું કીધું? સંહરત ની વ્યાખ્યા શું કરી? સંહરત સર્વશક્તિ વિભાવરૂપ પરિણમાં થા એ પોતે સ્વભાવરૂ અનંત શક્તિ રૂપે પરિણમી. કેવી આનંદ ગુણ जिसके ऐसा है, અનંત અનંત ગુણનો વિપરીત પરિણમન એમાં જેટલું કેટલું હતું બધા ગુણનું તો ક્યાં છે? સમજાણું કાંઈ? આત્મદ્રવ્યમાં અનંત ગુણ છે. એ અનંત ગુણના કેટલાક વિકાર રૂપ પરિણમન હતું. પરના અભિમાનના કાર્યનો ભાવ, વિભાવરૂપ ભાવ, વિકલ્પ પુણ્ય પાપના ભાવરૂપ પરિણમન જે હતું એ વિભાવરૂપ પરિણમન હતું. એ ગયું, એ સ્વભાવરૂપ થઈ ગયું. વિભાવરૂપ ગયું ને પર્યાયમાં સ્વભાવરૂપ થઈ ગયું. સમજાણું કાંઈ? અરે વાતું સર્વ શક્તિ અનંત ગુણ જીસકે. એટલે શું કીધું? જેટલા ગુણો છે એ બધા સ્વભાવ રૂપે પરિણમી ગયા એમ કે છે ભાઈ. ભાવરૂપ તો અમુક પરિણમાં થા. સમજાણું કાંઈ? ભગવાન અનંત ગુણ સંપન્ન પ્રભુ, એમાં વિકાર રૂપ તો અમુક ગુણ જ હતા કે બધા ગુણ વિકાર રૂપે. પણ જે વિકાર રૂપે અભિમાનમાં અજ્ઞાનપણે રાગદ્વેષ રૂપે વિભાવ હતો વિકાર, એ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ એમ દ્રષ્ટિને અનુભવ કરતા જેટલા ગુણ છે એટલા બધા સ્વભાવ રૂપે પરિણમી ગયા. સમજાણું કાંઈ? સમ્યક દર્શન ને એમ કીધું ને સર્વગુણા છે સમજી. અને હેતુ છે ને દ્રવ્ય છે કે નહીં વસ્તુ? દ્રવ્ય છે કે નહીં વસ્તુ? તો દ્રવ્ય છે એનું પરિણમન થતા, દ્રવ્ય છે એના અનંતા ગુણો જે છે એના સમ્યકપણે પરિણમન થતા અનંતા ગુણોનું પરિણમન સમ્યક થઈ ગયું છે. સમજાણું કાંઈ? આખી ચીજ છે કે નહીં એમાં અનંત ગુણ પડ્યા છે સંખ્યાઈ. એવું દ્રવ્યની પ્રતીતને અનુભવ થતા અનંતા ગુણનો પિંડ પોતે જે છે એ બધા ગુણો સમ્યકપણે શુદ્ધપણે પરિણમ્યા. સમજાણું કાંઈ? એવું જે દ્રવ્યનું વસ્તુનું અનંત ગુણ સ્વરૂપ હતું પ્રભુ આત્માનું અંતર અનુભવ થતા અંતરના જ્ઞાનને આનંદમાં એની દ્રષ્ટિમાં ઠરતા અનંતા ગુણો કેટલાક વિભાવ રૂપે હતા. મને સમૂચે વાત લીધી પણ એ ત્યાં એ ઠેકાણે સ્વભાવ અનંતા ગુણો સ્વભાવ રૂપે પરિણમી ગયા. સમજાણું કાંઈ? और कैसा ही पुरुष जैसा था वैसा प्रगट हुआ એમ કે છે. પુરુષ એટલે હતો ને પુરાણ, પુરાણ હતો એવો પછી એ દશામાં પુરાણ થઈ ગયો એ અંદર. શું કે છે આમાં કે મોં માથું સૂજન જાણેલું ભગવાન આત્માનો અભ્યાસ જ ઘટી ગયો લોકોને. જે હિન્દુસ્તાનની મૂળ વિદ્યા છે
है आर्य विद्या अध्यात्म विद्या जी अध्यात्म विद्या मूળ કેળવણી ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ અનંત રાશિ ગુણ એક આત્મા એ પોતે ભૂલો ને વિકારી કાયમાં પરિણમો તો બસ એટલી વાત દર્શાવી બીજું કાંઈ ન એ સ્વભાવના અંતર ભેટા સ્વરૂપના થતા વિભાવ પરિણમન થો એ સ્વભાવ રૂપે થઈ ગયો એટલે પરિણમનમાં સ્વભાવ આવી ગયો સમજાણું કાંઈ आनंद गुण जिसैसा पूर्णश जैसा था जेवो वस्तु हती भगवान वस्तु द्रव्य तत्व अनंत गुण रत्नाकर ये अनंत गुण रत्नाकर आत्मा अनंत गुण रत्नाकर जेवो हतो एवो पर्याय में अनंत गुण रूपे पूर्ण परिणमे वो समझाणु काई सम्यक दर्शन में पूर्ण ये जातनी पर्याय पूरी थी भले पर्याय ओછી છે પણ અનંતા ગુણનું પરિણામ આખું થયું છે એ રીતે તો પૂર્ણ છે पर्याय અધૂરી પૂરી થઈ છે સમજાણું કાંઈ जैसा था એવો પ્રગટ્યો વિકલ્પ રૂપે નહોતો એ આપણા વિભાવ રૂપે નહોતો સ્વભાવનો પિંડ હતો એકલો હતો એવો ભગવાન આત્મા એનો અનુભવ કરતા એની સામું જોઈને ઠરતા જેવો સ્વભાવ છે તેવી પર્યાયમાં પૂર્ણતા થઈ ગયા એનું નામ ધર્મ ને એનું નામ મોક્ષનો માર્ગ કે એનું નામ મોક્ષ સમજાણું કાંઈ અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હે રસકૂપ અનુભવ માર્ગ મોક્ષનો એ અનુભવ मोक्ष स्वरूप समझाणु काई 44 શ્લોક છે નાના છો આ બધા બરાબર બહુ નાના પછી આવશે મોટા આ તો થોડું છે કે નહીં व्यतिरिक्तं पद्रव्यात् एवं ज्ञानम् अवस्थितम् कथम् आहारकम् तस्य आदेन देहो शंक्यते चली गाथाओनी છે ને ઓલું બે વિચાર છે વિભાવ હોય છતાં કરી શકતો નથી એમાં આમાં સમજાયું સમજાણું કાંઈ एवं इस प्रकार पूर्वोक्त रीते से ज्ञान पर द्रव्यात व्यतिरिक्त अवस्थित भगवान आत्मा ज्ञानानंद मूर्ति ये पर द्रव्य से पृथक अवस्थित निश्चल रहा हुआ है भिन्न पड़ेलू ज्ञान पुण्य पापना विकल्पना विभाव थी शरीर थी कर्म थी भिन्न पड़ेलू ज्ञान એકનું જ્ઞાન પોતે પરદ્રવ્યથી જુદ સ્થિત થયું જ્ઞાનમાં સ્થિત સમજાણો જ્ઞાન એટલે આત્મા હો જ્ઞાન એટલે આત્મા જ્ઞાન પરદ્રવ્યાત વ્યતિરિક્તમ અવસ્થિત જ્ઞાન એટલે ભગવાન આત્મા રાગ શરીર કર્મ આદિથી ભિન્ન પાડીને ભેદ જ્ઞાન કરીને પરથી ભેદ જ્ઞાન કરીને ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એ પુણ્ય પાપના વિકલ્પો શરીર કર્મ અસ્થિ એનાથી ભિન્ન છો એમ અંદરમાં સ્વરૂપમાં પરથી ભિન્ન પાડીને જ્ઞાનમાં અવસ્થિતપણાને પામ્યું આ એનું નામ આત્મા ને એનું નામ ધર્મ ને મોક્ષ કહેવાય સારી વ્યાખ્યા ભાઈ समझाणु काई पूर्वोक्त रीति संकीर्तन इस प्रकार एवं लगे न जाने एवं द्रव्यात एवं एम
વચમાં બીજા શબ્દ એ પ્રકારે ભગવાન આત્મા પરદ્રવ્યાત વ્યતિરિક્તમ અવસ્થિતમ વસ્તુ ભગવાન શાશ્વત અનંત ચૈતન્ય જ્યોત એવું આત્મા શરીર વાણી મનથી ભિન્ન પડી જે એમાં નહોતું એમાંથી નીકળી અને પુણ્યપાપના ભાવ પણ વિકારી છે એમાંથી છૂટો પડી પોતે વસ્તુમાં ઠર્યો. આ એને આત્માનો મુક્તિ અને આત્માનો ધર્મ કહેવામાં આવે. સમજાણું કાંઈ? निश्चल रहा हुआ तत्व ज्ञान आहारक कर्म नो कर्म आहार करने वाला कथन साध. ओहो શું કે છે ભગવાન? તું ચૈતન મૂર્તિ પ્રભુ નિરાહારી રાગ વિનાની ચીજ, એવી ચીજને આહાર કરવો કે ન કરવો એ વસ્તુમાં છે ક્યાં? આ તો જળ છે, માટી ધૂળ છે. એ ડાક્ટર શું હોય છે આ? મોસંબી ને આહાર ને દાળ ભાત ને શાક ને રોટલા ને રોટલી ને એ છે કે તો માટી જળ ધૂળ છે. ભગવાન આત્માને આહાર કેવો? સારી વાત ભાઈ. આહાર કરે છે ને કોણ કરે છે? તો જડની અવસ્થા છે. અજ્ઞાનીને વિકલ્પ થતા એ માને છે કે હું આહાર કરું છું. આહાર તો રજકણોની માટીની દશા છે. માટીના કોળિયા, ધૂળના કોળિયા, દાળ ભાત રોટલી શાક મોસંબી પાણી લાડવા દાળ એ માટી છે ને એનું પરિણમવું ઉદ્ગવ છે. પૂરા એને ગળા એવી દશા એના સ્વભાવથી થાય. મૂંડ ત્યાં વિકલ્પ કરીને એમ માને છે કે હું આહાર કરું છું. આ તો માટી જળ છે ને ભગવાન તો આત્મા અરૂપી છે. તે અરૂપી રૂપીને ખાતો હોય છે ને ગરી ગયો ચંદ્રમાં. હું છે જત નહીં. હું ખાય પણ લાડવો એટલી શું ને આત્મા એટલી શું એને કોઈ દી વિચાર્યું છે? આત્મા એટલી શું ને લાડવો એટલી શું? ભગવાન આત્મા અરૂપી જ્ઞાન ઘન, જેમાં રંગ ગંધ રસ સ્પર્શનો અભાવ, જેમાં રાગને વિકલ્પ વિકારી પર્યાયનો અભાવ. અહીં શુદ્ધ ને નથી પણ આમ તો અજ્ઞાનીને વાર નથી. પણ અહીં તો કેવું છે જ્ઞાન સ્વરૂપનું ભાન થઈએ એને હારનો વિકલ્પ પણ એને નથી એમ કેવું છે. ખાય છે, હોળી કરે છે, ખાય છે. હું કીધું ના એ વખતે મૂંડ થઈને હું એક અરૂપી આનંદ કન જ્ઞાન આનંદ છું એને ભૂલીને ક્રિયા જડની થાય તેને હું કરું છું એમ મૂંડ માને છે. કોણ ખાય કોણ ન ખાય? સમજાણું કાંઈ? આ તો બાપુ બીજી જાત છે. ચૈતન ભગવાન આત્મા રંગ ગંધ રસસ્પર્શ વિનાની ચીજ છે. આત્મામાં રંગ ગંધ રસસ્પર્શ છે એ તો અરૂપી પણ વસ્તુ છે કે નહીં? અનંત અનંત ગુણનો પિંડ આત્મા છે. એ આત્માને આહાર કેવો એમાં સિદ્ધ કરે છે. આહાર તો શું પણ આહારનો વિકલ્પ એને નથી એમ કે છે. સમજાણું કાંઈ? શુદ્ધ ને વળી આ વિકલ્પ કેવા ને આહાર કેવા? એ અજ્ઞાનીએ અનાદિથી ચૈતનની જાત આનંદ કન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એને આ આહારની ક્રિયા મારાથી થાય ને હું કરું છું
એ મૂંડ ભ્રમમાં મિથ્યા ભ્રમમાં માની બેઠો. હે શું ધૂળમાં આનંદ આવતો હોય છે? ત્યાં ભેંસના ઘીમાં આવતો છે આનંદ? કોક કહેતું હતું એવું છે, વાત કરતું કોક કહેતું ગામમાં શેઠિયા માણસ ભેંસું આવે ને હા તું ત્યાં જેવા ઘી આવે એ મૂકીને નથી અહીં આવતા કેમ કહેતા હતા. હવે બધા અહીં પીડ્યા થાય. કોક કહેતું હતો તમે એમ કોક કહેતો સાંભળ્યું આપણે ક્યાં જોવા ગયા તમારી ઘરે ઘી તો પોરબંદરના ઘી બહુ ખરા એમ થા ભુજમાં ઘી તો માટી એ માટી છે, માટી ધૂળ અને તે ઘી અહીં મોઢામાં નાખો તે તરત જ એની લાળ થાય છે. લાળ થયા પછી પેટમાં હેઠે ઉતરે છે. મને તો જોવો કોકની મોઢામાં જોવું હોય તો સમજાણો. એ જાંબુ હોય માવાના પણ એ પડે તો કઈ આખો ગરે હું કડે લાળ થાય કૂતરાની હેઠો આ મોઢામાં જોવે તો ખબર પડે કે શું ઉતારવું છે. પણ મૂંઢને ભ્રમણાનો પ્રેમ છે ને આ આવી હું વાળી ચીજ હું ખાઉં છે માને છે અને ઉતરે ત્યારે કૂતરાની હેઠ છે. સમજાણું કાંઈ? આય તો કે છે પ્રભુ તું તો ચૈતન છો ને તારે આહારના રજકણોની ક્રિયા એ તારે ક્યાંથી આવી? એ તો ઠીક પણ આહારનો વિકલ્પ પણ તારે ક્યાં છે? અંદર અનાહારક આનંદ કંદમાં એ ક્યાંથી આવ્યો કે છે? સમજાણું કાંઈ? આહારક કર્મ નો કર્મ જોયું ને? આઠ કર્મનું ને નો કર્મનું એ બે નહીં હો કે છે. જુઓ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ એનું જ્યાં રાગથી પરથી ભિન્નનું ભાન ભગવાન આત્મા છે એવું ભાન. હવે કર્મનું ગ્રહવું એવો વિકલ્પ ક્યાં? કર્મ ગ્રહે એવો સ્વભાવ ક્યાં રહ્યો? અને આહાર ગ્રહવાનો વિકલ્પ નહીં. આહારનું ગ્રહવું તો એના સ્વરૂપમાં છે જ નહીં. અરે ધર્માત્માને તો ચૈતનના આનંદના અનુભવના ખોરાક હોય છે એમ કે એને વળે આ આહારના ખોરાક એ ખાતો નથી, જોવે છે કે આ ખાય છે. અમૃત ભોજી એ પરને જાણે છે પોતે ખાતો એ ભ્રમણા છોડાવા વાત કરી છે ને અજ્ઞાનીને આહારની ક્રિયા હું કરું છે માને. બાપુ તું તો અરૂપી છો ને ભાઈ. અખંડાનંદ પ્રભુ એને રાગો અજ્ઞાનપણે પણ વસ્તુમાં આહાર ખાવો ને છોડવો એ વસ્તુમાં ક્યાં છે? તો જડની ક્રિયા છે. એવું જેને અંતરમાં ભાન થાય એને આહારનો વિકલ્પ હોવા છતાં એ અણારી છે એમ કે છે. એનું નામ આત્માની દ્રષ્ટિ જ્ઞાન ને શાંતિ કહેવામાં આવે છે.